વડોદરાના વાકુડિયામાં જીઆઈડીસીમાં વીકે પ્લાસ્ટિક નામની કંપની સામે જીઆઈડીસીમાં એરટેલની લાઇનની કામગીરીમાં ખાડા કરવામાં આવેલ એ કામ પૂર્ણ થઈ ગયેલ છતાંથી ખાડાઓની આસપાસ સંપૂર્ણ ખાડા પૂરા કરેલ ન હોવાથી નાના મોટા વાહનો ખાડામાં ગરકાવ થઈને વાહનોને નુકસાન અને અકસ્માતનો ભય યથાવત છે। જે કામગીરી કરેલ એ ખાડામાં આજે મોટું કન્ટેનર ગરકાવ ફસાઈ ગયેલની ઘટના સામે આવી, જેના કારણે જીઓબીના 2 થાંભલા ને પણ નુકસાન થયેલ છે અને જે દ્રશ્ય નજરે પડેલ છે વાકુડિયા જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીઓની નજર જે આ કામગીરી થઈ એ કામગીરી પર જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીઓની નજર છે ખરી કે તેની સંપૂર્ણ ચકાસણી કરે છે ખરા કે પછી આવા કામો પર આ ખાડા કાન કરી રહ્યા છે। તેઓને માત્ર ટેન્ડરની ટકાવારી અને ટેક્સમાં જ ઇન્વેસ્ટમેન્ટ છે। શું જીઆઈડીસીમાં લાખોના ખર્ચે કામો થતા હોય છે અને જીઆઈડીસીમાં સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ છે। જે જોવા મળ્યું કે અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે એમ લોકોનું કહેવું છે। અમુક કામો જીઆઈડીસીમાં એવા પણ છે કે તે એના પર્દાફાશ આવનાર ટૂંક समयમાં થશે। रिपोर्टर मुकेश परमार वाकुड़िया। रोड के किनारे खड्डा था और खड्डा वजह से पानी भरा था और समझ में नहीं आया, टर्न मारा, गाड़ी के पीछे का हिस्सा खींच लिया, खड्डे में चला गया, नाले में। बस इतने और कुछ नहीं है उसमें, ठीक है, खड्डे में चला गया। गाड़ी कौन चला रहा था? मैं चला रहा था। तुम्हारा नाम? मोहम्मद। क्या पूरा नाम? मोहम्मद मुताहिर।